જી હર હર મહાદેવ. કેમ છો બધા? જો તમે અમારી ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચાલુ કરીએ આપણે શિવ પુરાણનો આ એક ઉપાય. એક દીપ લાવશે સમૃદ્ધિ અપાર. શિવ પુરાણનો આ ઉપાય તમારા તમામ આર્થિક સંકટને દૂર કરશે. શિવ પુરાણમાં એક ચમત્કારી ઉપાય જણાવવામાં આવ્યો છે. તો મિત્રો, વિડીયો અધૂરો ના છોડતા, કેમ કે અધૂરું જ્ઞાન વીજ સમાન માનવામાં આવે છે. તો આ એક ચમત્કારી ઉપાય, માન્યતા અનુસાર આ ઉપાય અજમાવવાથી વ્યક્તિના જીવનમાંથી ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. સાથે જ તેને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. શિવ નામનો અર્થ જ છે કલ્યાણ, અને તેમના આ નામને સાર્થક કરતા દેવાધિદેવ મહાદેવ સદૈવ તેમના ભક્તોના કલ્યાણ માટે આતુર રહેતા હોય છે. પ્રચલિત માન્યતા અનુસાર શિવજી ભલે સ્વયં વૈરાગી હોય, પણ તે તેમના ભક્તોને ભૌતિક જીવનના તમામ પ્રકારના સુખોની પ્રાપ્તિ કરાવે છે અને અંત સમયે તેના કષ્ટોને હરીને તેમને શિવલોકમાં લઈ જાય છે. મહાદેવની કૃપાથી ધનહીનને પણ ધનની પ્રાપ્તિ થાય છે અને તેના તમામ પ્રકારના આર્થિક સંકટ ટળી જાય છે. ત્યારે અમારે આજે આપને એક એવો જ ઉપાય જણાવવો છે કે જે આપના તમામ આર્થિક સંકટોનું શમન કરી દેશે, તેમજ તમારા ઘરમાં શિવ પુરાણ એક એવું પુરાણ છે જેમાં સૃષ્ટિના નિર્માણથી લઈ અનેક રહસ્યમય વાતો જણાવવામાં આવી છે. શિવ પુરાણ અનુસાર જે વ્યક્તિ નિયમિત રીતે શિવલિંગની પૂજા કરે છે તે વ્યક્તિને તેના જીવનમાં દુઃખ સહન કરવાની શક્તિ પ્રાપ્ત થઈ જાય છે. પછી ધીમે ધીમે તેમાં તમામ સંકટો ટળી જાય છે અને મહાદેવ સ્વયં તેનું કલ્યાણ કરે છે. આ જ શિવ પુરાણમાં એક ચમત્કારી ઉપાય જણાવવામાં આવ્યો છે. માન્યતા અનુસાર આ ઉપાય અજમાવવાથી વ્યક્તિના જીવનમાંથી ધન સંબંધિત તમામ સમસ્યાઓ ખતમ થઈ જાય છે. સાથે જ તેને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ એ ઉપાય છે કે જેનાથી વ્યક્તિના પૂર્વજન્મના પાપ પણ બળીને ભસ્મ થઈ જાય છે અને ભવિષ્ય સુખદ બની જાય છે. જો આપ આર્થિક સંકળામણનો સામનો કરી રહ્યા છો તો તમારે પણ શિવ પુરાણમાં વર્ણિત આ ઉપાય અજમાવવો જોઈએ. આ ઉપાય ખૂબ જ સરળ છે. અલબત્ત આ ઉપાય તમારે દરરોજ રાત્રે કરવાનો છે. માન્યતા અનુસાર નિત્ય રાત્રિ 11 થી 12 ની વચ્ચે શિવલિંગ સન્મુખ એક દીપનું પ્રાગટ્ય કરવું જોઈએ. આ સમય દરમિયાન ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ. કહે છે કે જે વ્યક્તિ નિત્ય ભૂલ્યા વિના આ કાર્ય કરે છે તેને અપાર સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આ ઉપાયની સાથે જ નિત્ય શિવલિંગ પર જળ, દૂધ કે ચોખા અર્પણ કરવા જોઈએ. તેનાથી સવિશેષ લાભની પ્રાપ્તિ થાય છે. બસ આટલું જ. હર હર મહાદેવ.